તો વિરામ બાદ આપનું સ્વાગત છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે વડનગરમાં અમિત શાહ જાહેર સભા સંબોધશે। વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે અમિત શાહ। તો મ્યુઝિકલ મ્યુઝિયમની કામગીરીની કરશે સમીક્ષા, સંગ્રહાલયનું લોકાર્પણ કરશે, અંબાઘાટની લેશે મુલાકાત, તો પ્રેરણા સંકુલનું લોકાર્પણ કરશે, વિકાસ કાર્યની સમીક્ષા પણ કરશે। ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં પણ જાહેર સભા સંબોધિત કરવાના છે। વડનગરમાં હાટકેશ્વર મહાદેવ મંદિરને ત્યાં જઈને પણ દર્શન કરશે। ગણપત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે વડનગર ખાતે આવશે અને જ્યાં અલગ અલગ વિકાસ કાર્યો છે તેના લોકાર્પણ કરશે। સાથે જ અત્યારે જે કામગીરી ચાલી રહી છે તેની સમીક્ષા પણ તેમના દ્વારા કરવામાં આવનાર છે। આજે લગભગ 3 કલાક જેટલો સમય તે સતત વડનગરમાં અલગ અલગ સ્થળો ઉપર તે વિતાવશે। આજે જે સરકારના અધિકારીઓ છે તેની સાથે સૌથી પહેલા તે એક સમીક્ષા બેઠક યોજશે અને તેમાં મ્યુઝિકલ મ્યુઝિયમ જે બનનાર છે તેને લઈ અને તેમની ચર્ચા અધિકારીઓ સાથે થનાર છે। ત્યારબાદ જો વાત કરીએ તો પુરાતત્વ પ્રાયોગિક સંગ્રહાલય છે તેનું લોકાર્પણ તેમના દ્વારા કરવામાં આવશે અને અંબાઘાટ કે જ્યાં મોદીનું બાળપણ વીતેલું છે તે સ્થળ જે છે તેની પણ મુલાકાત અમિત શાહ દ્વારા લેવામાં આવશે। એ સિવાય જો વાત કરીએ તો દ્રશ્યોમાં આજે પ્રેરણા સ્કૂલ દેખાઈ રહી છે, જે AI થી સજ્જ અને અત્યાધુનિક સ્કૂલ જે છે તે તૈયાર કરવામાં આવી છે અને મોદી 5 વર્ષ સુધી તેમણે અભ્યાસ અહીં લીધો હતો અને આ જે વિસ્તાર છે ત્યાં તેનું બાળપણ વીતેલું છે અને અહીં તેમના દ્વારા મુલાકાત છે તે લેવામાં આવશે અને ત્યારબાદ જાહેર સભાને સંબોધન તેમના દ્વારા કરવામાં આવનાર છે। અને ત્યારબાદ હાટકેશ્વર મહાદેવનું મંદિર છે ને ત્યાં અમિત શાહ શીશ ઝુકાવશે અને દર્શન કરશે। આ કાર્યક્રમ દરમિયાન અમિત શાહની સાથે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સાથે હશે ને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પણ અહીં હાજર હશે। ગામના લોકો જે છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિવિધ સ્થળો ઉપર અમિત શાહ જે છે તે મુલાકાત લેશે અને ત્યાં તેમના દ્વારા લોકાર્પણો જે છે તે કરવામાં આવનાર છે। મહત્વનું છે કે PM મોદી નું આ જન્મસ્થાન છે અને તેનું બાળપણ અહીં જ વીતેલું છે અને તેના કારણે જ ગામમાં અલગ અલગ આઇકોનિક કહી શકાય તેવા સ્થળો જે છે કે જ્યાં મ્યુઝિયમની વાત કરીએ કે મ્યુઝિકલ મ્યુઝિયમની વાત કરીએ કે પછી સ્કૂલની વાત કરીએ કે જ્યાં તેનું બાળપણ ગયેલું છે અને જ્યાં અભ્યાસ તેમના દ્વારા કરવામાં આવ્યો છે તેવા સ્થળો જે છે તેને વિકસાવવામાં આવ્યા છે અને આજે તેનું લોકાર્પણ છે તે કરવામાં આવશે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, વડનગર।